હવે આ જે પ્રશ્ન છે એ જરાક લઈ લઉં છું આ દુષાંગ વિજ્ઞાનનો કે કર્મ માર્ગમાં જેમ ભગવદ્ જ્ઞાન સહિત નિષ્કામ કર્મ કરે તેને ભગવદ આનંદ મળે, તેની સામે જ્ઞાન માર્ગમાં જેમ અંગુષ્ઠ સ્વરૂપનું ધ્યાન તથા ધારણા કરે તો તેવા જ્ઞાનીને તે સ્વરૂપનું સાયુજ્ય પ્રાપ્ત થાય. તો અહીં પ્રશ્ન એ છે કે કર્મ માર્ગીને મળતા ભગવદ આનંદ, જ્ઞાનીને મળતા બ્રહ્માનંદ અને મર્યાદા ભક્તને મળતા ભગવદ આનંદનું સ્વરૂપ શું હોય છે? મર્યાદા માર્ગમાં કર્મ, જ્ઞાન અને ભક્તિના ત્રિવિધ આનંદનો તફાવત સમજાવવા વિનંતી. આ રાજકોટથી અહીં શિબિર કંઈક લાઈવ સાંભળતા હશે, રાજકોટથી પ્રશ્ન છે, અહીંનો પ્રશ્ન નથી, એટલે કોઈ લાઈવ અહીંથી સાંભળતા હોય. હવે ભગવાને અલગ અલગ માર્ગ એ પ્રકટ કર્યા છે, પણ પ્રાપ્તવ્ય પાછા દરેક માર્ગથી પોતે છે, પણ પોતાનું સ્વરૂપ ત્યાં અલગ અલગ પ્રકારનું છે. બધાય માર્ગોથી જેટલા ધર્મ સંપ્રદાયો છે, જેટલા પણ ધર્મ સંપ્રદાયો છે, ભગવાન ક્યાં રૂપથી એને મળવા માંગે છે એ પ્રકારેનો માર્ગ એ હોય છે, એ રૂપથી ભગવાન એને એ પ્રાપ્ત થાય છે. તો કર્મ માર્ગીઓને પણ એ શુદ્ધ કર્મ, નિષ્કામ કર્મ જો એ કરતા હોય તો એ નિષ્કામ કર્મ કરતા હોય અને એ કર્મ જો ભગવાનને અર્પણ કરતા હોય તો એવા કર્મ માર્ગીને એ મોક્ષ પ્રાપ્ત થાય. ભગવાનના એ અક્ષરરૂપ ધામ જે છે એમાં વિલીન થવા રૂપ મોક્ષ પ્રાપ્ત થાય. નિષ્કામ કર્મી એ પણ મહાત્મિક જ્ઞાન સહિત નિષ્કામ કર્મ કરનારાને તો ભગવદ આનંદ એને મળે છે, પણ એ મોક્ષના રૂપમાં એમને પ્રાપ્ત થાય છે. જ્ઞાનીઓને જો ભગવાનનું ધ્યાન કરતો હોય જ્ઞાની તો એમને ભગવાનની અંદર સાયુજ્ય થાય, અન્યથા જ્ઞાનીને અક્ષરનું સાયુજ્ય થાય, અક્ષરમાં એનું સાયુજ્ય થાય જ્ઞાનથી. અક્ષર બ્રહ્મ એટલે ભગવાનનું જે વ્યાપક સ્વરૂપ છે એમાં વિલીન થઈ જવું એ જ્ઞાનીઓને મળતો મોક્ષ. બ્રહ્મલોકમાં નિવાસ કરે ને પછી બ્રહ્મલોકમાંથી એમને પ્રાપ્ત થાય, અથવા સીધા પણ એ ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કરે પણ એને અક્ષરરૂપ જે ભગવાન છે એનો સંબંધ થાય. પણ જો ભગવદ્ ધ્યાન સંયુક્ત હોય તો એને ભગવાનની અંદર નિવાસ સાયુજ્ય પ્રાપ્ત થાય, ભગવાનમાં વિલીન થવા રૂપ સાયુજ્ય પ્રાપ્ત થાય. પણ ભગવાન એને એ રીતે પ્રાપ્ત થાય છે, મળે છે તો ભગવાન, પણ ભગવાન જે મળે છે એ રૂપ પણ અલગ અલગ છે. એટલે નિષ્કામ કર્મથી પણ મોક્ષ મળે છે. મોક્ષ એ પણ અક્ષરધામ, હું એવું માનું છું કે અક્ષરધામમાં વિલીન થવા રૂપ મોક્ષ કર્મ માર્ગથી પણ ત્યાં જ પહોંચાય. જ્ઞાન માર્ગથી પણ ભગવાનના સાયુજ્ય સુધી કદાચ પહોંચે, પણ ભક્તોને જે ભગવાનનો આનંદ, જે ભજનનો કે સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય છે એવો આનંદ જે છે એમને પ્રાપ્ત થતો નથી. મર્યાદા માર્ગીઓ પણ સાયુજ્ય, શાસ્ત્રી, સારૂપ્ય, સામીપ્ય વગેરે મુક્તિઓને પ્રાપ્ત કરે, મર્યાદા ભક્ત પણ. અને પુષ્ટિ ભક્ત જે છે એ ભગવાનના સ્વરૂપના આનંદને, લીલાને એ પ્રાપ્ત કરે. મળે છે બધાને ભગવાન, પણ દરેક માર્ગોથી ભગવાનને અલગ અલગ રૂપથી એને મળતા હોય છે. અક્ષર રૂપથી મળે છે ભગવાન, એને પોતાના એ સ્વરૂપમાં વિલીન કરવાથી મોક્ષ રૂપમાં પણ ભગવાનને મળે છે. ભગવાનનો આનંદ તો બધો જ છે, પણ એને મળવાનું જે રૂપ જે છે, હવે એટલું જ નહીં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગને જ ભગવાન મળે, પણ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ઇસ્લામ, ક્રિશ્ચનો આ બધાને શું ભગવાન ન મળે? એ મળતા હશે, પણ એના એ જે રૂપથી એને ભજે છે એ રૂપે ભગવાન એને મળતો હોય છે. એટલે ભગવાનના ઉદ્ધાર કરવાનું સામર્થ્યમાં એટલું વૈવિધ્ય છે કે ગમે રીતે એ ગમે માર્ગ પ્રકટ કરીને એ જીવને એ રૂપે પ્રાપ્ત થતો હોય છે. જેને અલ્લાહ રૂપે ભજતો હોય તો અલ્લાહ રૂપે મળતો હશે, એનું એક એ રૂપ છે મળવાનું, એ રૂપે એને મળે. કોઈ ક્રિશ્ચન એના હોલી ફાધર એને મળવા તો એને એ રૂપમાં ભગવાન કંઈક પ્રાપ્ત થતો હશે. જો ચુસ્ત ક્રિશ્ચન હોય, કોઈ ચુસ્ત જૈન હોય તો એને જૈનમાં જે કંઈ મોક્ષ ગણાતો હોય એ રૂપે ભગવાન એને મળે છે. ભગવાનના તો બધા એ રૂપ છે, પણ કઈ રૂપમાં એને પ્રાપ્ત થાય છે? દેવતાઓને ભજનારા દેવતા રૂપ, પણ એ છે તો ભગવાનનું રૂપ ને, દેવતા રૂપે ભગવાન એને મળે છે. પિતૃઓને ભજનારાને પિતૃરૂપમાં, તો ભગવાન હકીકતમાં વિભૂતિ તો એ બધા જ છે. તો બધા રીતે મળ્યા એ પરંપરાથી તો પાછા બધા જ ભગવદ આનંદ જ કહેવાશે. કારણ કે જે માર્ગ જે છે, અલગ અલગ માર્ગોના વૈવિધ્યથી આપણે ચર્ચાચર્ચી કરીએ છીએ. ભગવાને આ પોતાનો ઉદ્ધાર જીવનો કરવાનું સામર્થ્યનું અનંત છે. અનંત માર્ગ અને સામર્થ્ય હોવાને કારણે અનંત ઘણા બધા માર્ગો છે. તો કોઈ માર્ગ ઊંચો, કોઈ માર્ગ નીચો નહીં. જેવો જેનો અધિકારી જે છે, જે માર્ગનો, ભગવાન એ માર્ગમાં એને ચલાવી અને જે રીતે એને પ્રાપ્ત થવું એ રૂપમાં એને મળી જાય છે.
પુષ્ટિ ભક્તોની વિશેષતા એ છે કે ભગવાનની રૂપની સેવા માટે સર્જાણા છે, ભગવાનને સેવ્યના રૂપમાં જોવે છે, ભગવાનના સ્વરૂપ જ એનું ફલ છે. તો ભગવાન એને પોતાનું પૂર્ણ સ્વરૂપ રૂપે લીલા અને પોતાના સાથે એની સેવા આપીને એના સેવ્ય તરીકે એનો ઉદ્ધાર કરે છે. તો અલગ અલગ રીતે પણ ભગવાનના સ્વરૂપને જ એટલે કર્મમાર્ગીઓને જે મોક્ષ એ મોક્ષનો આનંદ એમને પ્રાપ્ત થાય છે. એવું મારું માનવું છે કે કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય, ભગવાન મળે, ભગવદાનંદ મળે, પણ કંઈક એનું રૂપ અલગ પ્રકારનું છે. ત્યાં ભગવાનનું મળવાનું જે રૂપ જે છે એ અલગ પ્રકાર છે. કોઈ રામચંદ્રજીનો ભક્ત છે અને રામચંદ્રજી મળી જાય એટલે એમ થઈ ગયું ને મને ભગવાન મળી ગયા. તો અવતાર રૂપે એ ભગવાન ત્યાં રામચંદ્રજી રૂપે એને મળ્યા, તો એને ભગવદ પ્રાપ્તિ તો થઈ, પણ એ ભગવાન માયના કોને? રામચંદ્રજીને જ માયના. તો રામચંદ્રજી રૂપે ભગવાન એને પ્રાપ્ત થયા. સાકેત ધામમાં એનો નિવાસ થાય, સાકેત ધામમાંનો નિવાસ થાય. રામચંદ્રજી રૂપે ભક્તિ કરી અને રામચંદ્રજી રૂપે મળ્યા. દેવતા રૂપે જેને ભઈ જાય તો ભગવાને દેવતાના રૂપ પણ છે તો ભગવાનના. આ સમજી લો કે કોઈ વસ્તુ ભગવાનથી બહાર છે જ નહીં, કોઈ રૂપ એનું એવું નથી, જળ ચેતન કોઈ પદાર્થ એવો નથી જે ભગવાન ન હોય. અંતતઃ તો બ્રહ્મ જ છે બધું. તો સમજાય? આ વસ્તુ સમજાય ને કે નહીં? જે આ પ્રશ્ન પૂછ્યો છે કે એને બધાને ભગવદાનંદ મળે, તો બધાને ભગવદાનંદમાં કંઈ તારતમ્ય છે? તારતમ્ય એ છે કે ભગવાન એને એ રૂપમાં મળવા ઈચ્છે ત્યાં તે રૂપથી ભગવાન એને પ્રાપ્ત અક્ષર રૂપમાં પ્રાપ્ત થાય છે. તો ભગવાન અક્ષર રૂપમાં પ્રાપ્ત થાય. પછી એમને એ આ સમષ્ટિ અંતર્યામીના રૂપમાં મર્યાદા ભક્તોને પ્રાપ્ત થાય. એ અંતર્યામી રૂપ નારાયણ રૂપે એને પ્રાપ્ત થાય છે. તો બધા ભગવાન જ. ભગવાનના રૂપો અલગ અલગ, પણ પૂર્ણ રૂપ શ્રી કૃષ્ણ પ્રાપ્ત થવું એ પુષ્ટિમાર્ગીઓ એ ભગવાનના એ સ્વરૂપાનંદને પ્રાપ્ત કરે છે. એની કક્ષા સૌથી ઊંચી આપણે માનવી જોઈએ. હવે જલભેદ ગ્રંથના એ તો આપણે જલભેદ વખતે લઈએ તો સારું છે. પ્રશ્ન આ એક જનો છે કે તો આ અત્યારે એમનું ચાલુ હશે તો એના જ છે ને બે? જલભેદ. જલભેદનો પ્રશ્ન છે કે વર્ષાના જલમાં નાહીને અપરસ થાય, પરંતુ શાસ્ત્ર કહે છે કે વર્ષાના જલનું આચમન ન થાય, તો તેને કેમ સમજવું? વરસાદ વરસતો હોય એમાં આચમન કરવાનો નિષેધ કરેલો છે, એમાં આચમન ન થઈ શકે, એટલે આચમન પાન ન થઈ શકે. વરસાદ વરસતો હોય એનું પણ નાહી શકાય, એમાં કંઈ વાંધો નથી. પણ હવે એ જલને તમે તમારા અપરસના પાત્રમાં ભરો પછી તો તમે એને સ્નાન પાન બધું કરી શકો. આ વરસતા વરસાદની વાત છે. બહુ ડીપ છે આપણું શાસ્ત્ર. એક એક વસ્તુનું વિશ્લેષણ બહુ અલગ અલગ રીતે કરે છે કે વરસાદ વરસતો એમાં ડાયરેક્ટ ના કરો, પછી એને તમે ભરી રાખો ઘરમાં, પછી એનાથી અપરસ કરો, કોગળા કરો કે પાન કરો કે જે કરો એ પછી બધું કરી શકાય છે. એટલે પછી એનું પાન કરવું કે નહીં, ઘરમાં ભરીને શું કરવું? ઘરમાં ભરીને પછી જલની જેમ એનો ઉપયોગ તમે અપરસમાં કે જે રીતે કરતા હોય કરી શકો. આ તો વરસતા વરસાદની ધારમાં આચમન કરવાનું ના પાડવામાં આવી છે. પૌરાણિકો જે પોતાના ઉદર પોષણ માટે કથા કરે તો તે માત્ર સંસાર જ ઉત્પત્તિ કરે છે, તથા નીચા ગાનોપ જીવ કે જે ગાન દ્વારા પૈસા કમાઈને પોતાનું ઉદર પોષણ કરે છે, તો આ બંનેનું લક્ષ્ય ઉદર પોષણ છે. તો આ બે વચ્ચે તફાવત વિસ્તારપૂર્વકથી સમજાવો. પૌરાણિકો જે ઉદર પોષણ માટે કથા કરે તો સંસાર ઉત્પન્ન કરે, અને નીચા ગાનોપ જીવ કે જે ગાન દ્વારા પૈસા કમાઈને બધું ઉદર પોષણ કરે, તો આ બંનેનું લક્ષ્ય ઉદર પોષણ છે. તો આ બે વચ્ચેનો જે તફાવત જે છે એ વિસ્તારપૂર્વક સમજાવવા એ વિનંતી. છેક બેયના નિંદ્ય ભાવ જ છે, એમાં કોઈ વિલક્ષણ ને બીજું કાંઈ નથી. બે નિંદિત જ છે, પોતાનો સંસારથી પ્રકટ કરવા સિવાય બીજું કંઈ કરતા નથી. ગાન તાન કરીને પૈસા કમાય છે, એ પોતાનું ઉદર પોષણ જ. બેનો હેતુ તો એક જ છે, પણ પૌરાણિકોનું એ છે કે એમણે પુરાણ જ્ઞાન વગેરે પ્રાપ્ત પરંપરાથી કરેલું છે, પણ પછી એનો હેતુ ખાલી પોતાના ઉદર પોષણ માટે કથા કરવાનો છે, ત્યાંથી બગડી જાય છે. અને ગાનોપજીવ તો પોતે જ નીચા જ, પહેલેથી જ નીચા, હા નીચ પ્રકૃતિના જ છે. આટલો ફેર હોઈ શકે, પછી છે બધા બે એક થઈ જાય પાછા. જ્યારે ઉદર પોષણ માટે જ કથા કરે તો બે નિંદિત છે, બે નિંદિત છે હકીકતમાં. પણ વિશેષતામાં એટલી હોઈ શકે ને પુરાણ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે પરંપરાથી, પણ હવે એનો ઉપયોગ ખોટો થઈ રહ્યો છે. પણ આ તો નીચાહા ગાનોપજીવીને તો પહેલેથી જ નીચ કુલમાં જન્મેલા છે અને નીચાહા છે, અને પાછા ગાન તાન કરીને ક્રિયા પણ ખોટી કરી રહ્યા છે. પણ હકીકતમાં એ બે નિંદિત છે, એટલે બેમાં કોઈ બહુ ફેર દેખાતો નથી પાછળથી. તો બંને એક જ છે. બહુ વિસ્તારપૂર્વક બીજું કાંઈ સમજવાનું છે નહીં, પણ બે નિંદિત ભાવો છે કે જે વક્તા તરીકે પસંદ કરવા યોગ્ય નથી. અહીં મહાપ્રભુજીનું લક્ષ્ય એ છે કે સંગ કરવો કે નહીં, એની વક્તા તરીકે પસંદગી કરવી કે નહીં, એ જ હેતુ છે. પછી ગાનો પર જીવ કેવો નીચ છે કે એનું વર્ણન કરવાનો હેતુ નથી. કે
આ સમજવાની વાત બહુ છે કે મહાપ્રભુજીનો હેતુ એ છે કે એનો સંગ કરાય નહીં, એને વક્તા તરીકે પસંદગી ન કરવી. એ વક્તા તરીકે ભગવત ભાવ ગુણનું વર્ણન કરે તો યોગ્ય ન કરે. હવે કેટલો નીચ છે, કેટલો ગાનો જીવન કેટલો ખરાબ છે, પૌરાણિક કેટલો ખરાબ છે, ને એની ખરાબીનું વિશ્લેષણ કરવાનો મહાપ્રભુજીનો હેતુ નથી. સંગ ન કરાય, વક્તા તરીકે પસંદ ન કરાય, વાત પૂરી થઈ ગઈ. હવે કેમ નીચ, કેટલો નીચ, કેટલા નીચે ઉતરેલા, કેટલા ઓલા, એ હેતુ જલભેદનો નથી. જલભેદનો હેતુ એ છે કે વક્તા તરીકે એના પાસેથી ભગવદ્ ગુણાનુવાદ સાંભળી શકાય કે ન સાંભળી શકાય. પછી એક એકનું વિશ્લેષણ કરવાનો મહાપ્રભુજીનો હેતુ નથી કે કેટલા ખરાબ છે ને કેવા ખરાબ છે ને એ વૈશ્યાદી સહિતા તો કેવા પ્રકારની વેશ્યાઓ છે ને કેવો એનો સંગ છે ને કેવી પ્રકારનો દારૂ પીએ છે ને એ બધું વિશ્લેષણ કરવાનું મહાપ્રભુજી હતું. મહાપ્રભુજી કહે આવા લોકોનો સંગ ન કરવો, એને વક્તા તરીકે એનો ભાવ નિંદિત છે. એના ભગવદ્ ગુણાનુવાદ પણ તે પ્રકારનું હોય છે. એટલે વિશ્લેષણ એ થવાનું છે કે વક્તા તરીકે યોગ્ય છે કે નહીં. ભગવદ્ ગુણાનુવાદ એને મુખમાંથી નીકળે તો કેવા ભાવોને પ્રકટ કરે છે, એ ભગવાનના ભગવદ રૂપ જે ગુણ છે કેવા રૂપવાળા થઈ જાય છે એના ભાવના પાત્રમાં આવીને. પાત્રભેદ આ બતાવે છે કે એ પાત્રમાં આવી, એ વ્યક્તિના ભાવના પાત્રમાં આવીને ગુણરૂપ જે ભગવદ ગુણરૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એ કેવું સ્વરૂપ ધારણ કરે છે. ભગવાનનું રૂપ હોવા છતાં પણ સંગ કરવા જેવું નથી. છે તો ભગવદ રૂપ ને, ભગવાનના ગુણ પાછા ભગવદ રૂપ છે, પણ આના પાત્રમાં આવ્યા, એના પાત્રમાં આવ્યા પછી ત્યાંથી સાંભળવા હવે એ ભગવદ્ ગુણનું વર્ણન કરે તો એ આપણને એ ભગવદ્ ગુણનું પણ સેવન કરવું જોઈએ નહીં, કારણ કે એ પણ એ ભગવાનનું આ જે રૂપ જે છે એ પણ હવે સેવવા જેવું નથી. આ વસ્તુ છે. એક આ પ્રશ્ન તો નથી પણ પોતાની રજૂઆત કરી છે, કહી દઉં છું, કાંઈ વાંધો નહીં. હા, કે અમારા જેવા મુગ્ધ જીવોને દુસંગરૂપી સિદ્ધાંતરૂપનો અપસિદ્ધાંતરૂપી રોગ ભેળાઈ ગયો હતો, પણ મહાપ્રભુજીની કૃપાથી અમને સિદ્ધાંતો મળ્યા, અમારા રોગ મૂળમાંથી નાશ થઈ ગયા. બીજા ભલે કડવી વાણી કહે પણ અમને તો અમૃત સમાન છે. મહાપ્રભુજીના ગ્રંથ ઓળખ્યા, વાંચન કરતાં શીખ્યા, નહીં તો આ બધાથી અમે રહિત જ રહે. અર્થ સહિત પાઠ કરવા શીખ્યા. અત્યારે સર્વોત્તમ સ્તોત્ર ચાલે છે, ચિત્ર સંગતિ સહિત નામ પાકા કરીએ છીએ. આપ જ્યારે વરાછાના ક્લાસમાં પધાર્યા ત્યારે જે ચર્ચા થઈ ત્યારે સમર્પિત વિશે, ત્યારથી બીજે દિવસે શ્રી મહાપ્રભુજીની કારણેથી સમર્પિત જીવન જીવતા થયા. અને ક્લાસમાં જેટલા બહેનો આવે છે તેમાં ઘણો ફેરફાર થયો છે અને સિદ્ધાંત ઉપર ચાલવા કોશિશ કરી રહ્યા છીએ. બસ આગળ વધતા રહીએ. પણ બહુ મેન્ડ અપ્રસ રહેતી નથી, ઘરના સભ્યો કોઈ સાથમાં નથી, માટે કાળજીપૂર્વક સેવા કરીએ છીએ. બહુ સારી વાત છે, અભિનંદનની વાત છે કે